जय माताजी बधा मित्रों ने केम छो मजा में। तो मजा में जशो तो स्वागत है तमारो तमारा नवा विडियो में। तो आज आपणे बनावाना छीए मीठा भात एटले आपणे जे ड्राय फ्रूट वाला खांड वाला बधा जे जरदा भात कहेवाय ने ए बनावाना छे। तो एटला माटे आपणे लई लीधा छे बासमती चोखा। तो चोखा आपणे जे वडा आवे ने ए लीधा छे ने આપણે પાણી ગરમ થવા મૂકી દીધું છે। જો તો પાણી ગરમ થઈ જાય થોડું થોડું ત્યાર પછી આપણે એમાં ચોખા નાખી દેવાના છે અને ચોખા આપણે થોડી વાર 20 મિનિટ બફાવા દઈશું। પછી આપણે ભાત બનાવવાનું ચાલુ કરીશું। ત્યાં સુધીમાં આપણે છે ને ડ્રાય ફ્રૂટ નાખવાના છે। ડ્રાય ફ્રૂટ આપણે કટિંગ કરી લઈએ તો આપણા ચોખા બફાઈ પણ જાય। આપણું પાણી ગરમ થઈ ગયું છે તો એમાં નાખી દઈશું આપણે આ ફ્રૂટ કલર ने આપણે ચોખા નાખવાના છે બફાવા એટલે સરસ રીતે આપણે ચોખા બફાઈ જાય। અને અહીંયા છે આપણા મિત્તલબેન ડ્રાય ફ્રૂટ કટિંગ કરી છે અને અડધા ખાતા પણ જાય। ડ્રાય ફ્રૂટ અમારા ઘરમાં આવે એટલે काजू जो तू हूँ लेवा गई थी भूंडला जेव मोटू करती अपना गया था एलसी लेवा एलसी कुटेड़ी में खालो वड्डा कट करा कितनी तो थोड़ी वार आपड़ा चोखा बफावा दईशुं पछी आपणे सरस मजानो जवता भात बनाववानो छे। तो जोई शको छो मित्रों आपड़ा सरस मजाना चोखा बफाई अने तैयार थई गया छे। तो हवे आपणे चोखामांथी पाणी अलग पाडवानुं छे। तो આપણે છે ને એકદમ સરસ રીતે પાણી અલગ થઈ જાય ત્યાં સુધી આપણે આવા ભાતિયો છે ભાતિયામાં આવી રીતે નાખી દઈશું એટલે ચોખા અને પાણી બે અલગ થઈ જાય। બધું પાણી નીંજરી જાય ત્યાં સુધી આપણે રાખશું। ત્યાં સુધીમાં આપણે ડ્રાય ફ્રૂટ સરસ રીતે આપણે ઘીમાં શેકી લેવાના છે। તો આપણે ઘી નાખી અને ઘી થઈ જાય પછી આપણે ડ્રાય ફ્રૂટ સરસ રીતે શેકી લઈશું। सीक्यू खाते सर्दी हो ना भात नहीं खावा घी वाल दाजी एटली तो જોઈ શકો છો આપણે ડ્રાય ફ્રૂટ સરસ રીતે શેકાઈ ગયા છે અને હવે આપણે વઘાર કરવાનો છે એટલે આપણે 2-3 લવિંગ નાખી દઈશું અને એક તજનો ટુકડો એથી આપણા ભાતનો સ્વાદ સરસ આવે। કટોરી આપણે સારી લેવાની છે નીચે કારણ કે ઘી બહુ ગરમ થઈ જશે ને એટલે એમાં થોડુંક આપણે જે તળવાળું પાણી હતું આપણે ચોખા આપણે બેફા એક પાણી થોડુંક એવું નાખવાનું છે આપણે। અને તપેલી પાસે આપણે સગડી ઉપર રાખી દેવાની।
નાખવાની છે આપણે ખાંડ. ખાંડ આપણે જેટલું મીઠું રાખવું હોય એટલું આપણે ખાંડ નાખી શકીએ. આપણે જેટલું મીઠું ભાવતું હોય એને વધારે મીઠું ભાવતું હોય એને મીડિયમ મીઠું ભાવતું હોય આપણે મીડિયમમાં. તો આપણે ખાંડની સાંગળી નથી બનાવવાની, ખાલી આપણે ખાંડ ઓગળી જાય તો આપણા ચોખા સરસ રીતે કોરા પડી ગયા છે. તો હવે આપણે ધીમે ધીમે એટલે ખાંડવાળા પાણીમાં નાખી દેવાના છે. તો આપણે જોઈ શકો છો જે આપણે થોડુંક પાણી નાખી હતું ખાંડમાં એ સરસ રીતે બધું ઓલું થઈ ગયું છે, બળી ગયું છે. તો હવે આપણે એમાં નાખી દઈશું એલચી અને ડ્રાયફ્રૂટ. સરસ રીતે આપણે મિક્સ કરી અને થોડી વાર ઢાંકી દઈશું.